નમસ્કાર. પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજની વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 16મા હપ્તા અંતર્ગત સૌથી મોટી અપડેટ. અને મિત્રો, જાન્યુઆરી મહિનો આવી રહ્યો છે, એ અંતર્ગત 10 નિયમોની અંદર ફેરફાર. કયા નિયમો ફેરફાર થશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર વાત કરીશું 2024 બદલાઈ જશે આ નિયમો. કોઈ કામ તમારે અધૂરું હોય તો તમારે પૂરું કરી લેવું જોઈએ. તો નવા વર્ષ એટલે કે 2024માં આગમન ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષને આવકારવા લોકો પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત છે, તો કેટલાક લોકો નવા વર્ષ સંકલ્પ પણ કરશે. પરંતુ નવા વર્ષને લઈને કેટલીક એવી બાબતો છે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. હકીકતમાં વર્ષ 2024ની પહેલી તારીખથી જીએસટીના દર અને સિમ કાર્ડ ખરીદવાના નિયમોની અંદર કેટલાક સરકારી કામો ફેરફાર થવા જઈ રહ્યા છે. તો મિત્રો, વધુમાં એટલે કે 1 જાન્યુઆરી 2024થી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે એનું કામ તમારે આ વર્ષ એટલે કે 2023માં તરત જ પૂરું કરવું જોઈએ. સૌથી પહેલો નિયમની અંદર ફેરફાર થશે. નવા વર્ષ પહેલા દિવસેથી જીએસટીના દરો ફેરફાર થશે, એટલે કે 8%ની બદલે 9% તમારો જીએસટી વધી જશે. આ વધારો 1 જાન્યુઆરી 2024થી અમલવામાં આવશે. તો વ્યવસાયો અને ફેરફારો પ્રતિબંધ કરવા માટે તેમની સિસ્ટમ્સ, તેમની કિંમતો અપડેટ કરવી પડશે. તો નેક્સ્ટ જે નિયમ છે, બેંક લોકરને લઈને જે નિયમ છે એ અંતર્ગત 1 જાન્યુઆરી 2024થી બેંક લોકર જે કરારમાં ફેરફાર થશે. તો આરબીઆઈ દ્વારા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2023 સુધી નક્કી કરવામાં આવી છે. જો બેંક ગ્રાહક આમ કરતો નથી તો તેનું લોકર ફ્રીઝ કરવામાં આવશે. જે ગ્રાહકોએ બેંક સુવિધાનો લાભ લીધો છે તેઓ ચોક્કસપણે તે ધ્યાન આપે. તો રોજગારીને કાયદા બદલાઈ જશે. તો મિત્રો, જાન્યુઆરી 2024થી રોજગાર કાયદા ઘણા ફેરફાર થશે. પાર્ટ ટાઈમ કામદારો તેમજ અનિયમિત કલાકો રજાની ગણતરી કરવા માટે એક નવી પદ્ધતિ ઉમેરવામાં આવશે. તો આનો સીધો અર્થ એ છે કે કર્મચારીઓને અલગ અલગ કલાક કામ કરે છે અથવા કર્મચારીઓ જેઓ વર્ષના અમુક ભાગો માટે નોકરી કરે છે તેઓ આ વિશેષ પદ્ધતિ હેઠળ તેમની રજા લઈ શકશે. તો સિમ કાર્ડ ખરીદવા માટે જે નિયમો બદલાશે. નવા વર્ષમાં સિમ કાર્ડ ખરીદી અને વેચાણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. તો આનો અર્થ એ છે કે વ્યવસાયો સિમ કાર્ડ વેચતા જે હોય છે તે દુકાનદાર હોય છે તેઓ પહેલાં જે સરકારની નોંધણી કરવા પડશે અને તેઓ કોને સિમ કાર્ડ વેચે છે તેનો રેકોર્ડ પણ રાખવો પડશે. અને સિમ કાર્ડ ખરીદતી વખતે તેમની ઓળખ માહિતી આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે સિમ કાર્ડ માટે કેવાયસીના નિયમો થઈ જશે. તો મિત્રો, જે 2024ની સિસ્ટમ કાર્ડ ખરીદવા વખતે કેવાયસી ઓનલાઈન સબમિટ કરવું પડશે. આ માટે કોઈપણ પ્રકારના પેપર કેવાયસી ન કરવું જોઈએ. જો તમારે 2024માં સિમ કાર્ડ ખરીદવા માટે કેવાયસી કરવું હોય તો તમારે ફક્ત ઈ કેવાયસી કરાવવું પડશે. તો ફક્ત આધાર કાર્ડ અપડેટની જે છેલ્લી તારીખ આપણે વાત કરીએ, જો તમારે આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી મફત બદલવા માગો છો તો તમારે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023ની છે. 1 જાન્યુઆરી 2024થી આધાર કાર્ડ ફેરફાર અથવા અપડેટ કરવા માટે તમારે ₹50 ફી ચૂકવવી પડશે. સાથે મિત્રો, સ્ટુડન્ટ વિઝા માટે જે નવા નિયમો થશે. તો હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ્યાં સુધી તે કોર્સ પૂરો નહીં કરે ત્યાં સુધી જે વર્ક રૂટ વિઝા પર સ્વિચ કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે નેધરલેન્ડમાં કામ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તે અભ્યાસ પૂર્ણ કરતાં પહેલાં તેની વર્ક વિઝા માટે અરજી કરવી પડશે. તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે રેશન કાર્ડ માટે સૌથી મોટો નિયમ એ છે કે 2024થી ફરીવાર સરકાર 2029 સુધી ફરી મફત અનાજ જાહેર કર્યું છે. એટલે કે 5 વર્ષની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. એટલે કે 1 જાન્યુઆરીથી તમારો આ નિયમ લાગુ થશે. એટલે કે 2029 સુધી તમને અનાજ મળવાપાત્ર થશે. તો મિત્રો, રાજ્ય સરકારના ઘઉં ચોખા જે બંધ કરવામાં આવ્યા હતા, તો લોકસભાની ચૂંટણીના કારણે રાજ્ય સરકાર પરિવારને ઘઉં ચોખા ચાલુ કરવા સૌથી મોટી જાહેરાત જાન્યુઆરી મહિનાની અંદર કરી શકે છે.
તો મિત્રો વધુમાં જે નિયમો છે કે કેનેડા જતા વિદ્યાર્થીઓને ડબલ ખર્ચ થશે. ભારતીય ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા જવા માગે છે. એવા ઘણા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન લે છે. તેમને દેશની બહાર પોતાના અભ્યાસ કરે છે. જો કે વર્ષ 2024ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવા માગતા હોય તેમણે બમણા પૈસા ખર્ચ કરવા પડશે, કારણ કે 1 જાન્યુઆરીથી કેનેડા, ભારત સહિતના અન્ય ઘણા દેશો વિદેશ વિદ્યાર્થીઓ માટે ફી બમણી કરવાનો નિર્ણય કર્યો છે. તો મિત્રો નવા વર્ષ પહેલાં સરકાર તરફથી સૌથી મોટી ભેટ મળી શકે છે. તો સરકારે 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર કિંમતો ઘટાડો કર્યો છે. તો 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો કોમર્શિયલ સિલિન્ડર કિંમતો દિલ્હીની અંદર 1796.50 રૂપિયા, મુંબઈની અંદર 1749, કોલકાતાની અંદર 1908, ચેન્નઈની અંદર 1968.50 રૂપિયા છે. તો 1 જાન્યુઆરી ઘરેલી ગેસના જે ભાવ છે એની અંદર સૌથી મોટો ઘટાડો થઈ શકે છે. સાથે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓ છે, યોજનાને 16માં આપતા લાભાર્થીઓની સંખ્યા ઘટાડો કરવાનું કારણ શું છે? તો સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના સરકાર દ્વારા વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ હપ્તાના આપવામાં આવે છે. ખેડૂતોને દરેક હપ્તા 2,000 રૂપિયાના રકમ આપવામાં આવે છે. અત્યાર સુધી સરકારે આ યોજના અંતર્ગત 15 હપ્તા બહાર પાડ્યા છે. તો આ સાથે 16મો હપ્તો પણ હવે તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. જો તમે આ યોજનાની અંદર લાભ લેવા માગતા હો તો તમારે પીએમ કિસાન યોજનાના સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે નોંધણી કરાવી શકો છો. અને સરકારે 15 હપ્તા લગભગ 8 કરોડ જે ખેડૂતો છે એમના ખાતાની અંદર જમા કર્યા છે. તો મિત્રો આપણે વાત કરીએ કે એવા માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજનાની આગામી હપ્તો 16મી હપ્તાના લાભાર્થીઓની સંખ્યા નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. તો એની અંદર વાત કરીએ કે કેવાયસી માટે સૌથી મોટી અપડેટ. તો મિત્રો આપણે વાત કરીએ કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ મેળવવા માટે સરકારે જમીન ચકાસણી અને કેવાયસી ફરજિયાત બનાવી છે. જો કે ખેડૂતો કેવાયસી જમીન ચકાસણી નહીં કરે તો તેમને આ યોજનાના લાભ નહીં મળે, જેને કારણે દેશના ખેડૂતોને 15માં હપ્તા લાભ નથી મળે. તો ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈ અથવા CSC સેન્ટર ઉપર જઈ અને સરળતાથી કેવાયસી કરાવી શકે છે. નોંધણીની અંદર ભૂલ. પીએમ કિસાન માટે નોંધણી કરતી વખતે કોઈ ભૂલ થાય તો પણ ખેડૂતોને યોજનાનો લાભ મળતો નથી. તો આ સિવાય લાભાર્થીઓને યાદીમાં બહાર થઈ શકે છે. આ કારણોસર ખેડૂતોને અરજી કરતી વખતે કોઈ ભૂલ કરવાની રહેશે નહીં. અને મિત્રો જે પણ 16મો હપ્તો લેવા માગતા હોય તો એમના માટે અગત્યના કસ્ટમર કેર નંબર અને હેલ્પલાઇન નંબર આપેલા છે, એના ઉપર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. આ હતી અગત્યની જાન્યુઆરી મહિનાની અંદર